બિલકુલ કડવા ન લાગે એવા મેથીના વેલણિયા મુઠિયા બનાવીને તૈયાર કરીશું. તો આ જે મેથડ છે એ એકદમ નવી છે. તો મેથીને પહેલાં આપણે ધોઈ અને સમારી ધોઈ અને તેલમાં શેકી લેવાની છે. મેથી શેકી અને પછી એને મોટા બાઉલમાં કાઢી લેવાનું, જેમાં આપણે ઢોકળા કરવાના હોય. સાથે એક વાટકી પાલક, એક વાટકી લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ અને રેગ્યુલર મસાલા કરી દઈશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું, ચપટી ગરમ મસાલો, મીઠું, બધું જ રેગ્યુલર પ્રમાણે, અને થોડું હિંગ નાખી દઈશું અને અજમો સાથે નાખીશું, જેથી ઢોકળાનો સ્વાદ છે એકદમ સરસ આવે અને પચવામાં પણ સરળતા રહે. તો બધા જ મસાલા રેગ્યુલર ઘરમાં રહેલા છે એ કરી દઈશું. અને મેથીના મુઠિયા છે પણ બિલકુલ કડવા નહીં લાગે એવા બનીને તૈયાર થશે જો તમે આ મેથડથી બનાવશો. તો સાથે 1 ચમચી તલ, 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 4 ચમચી ખાટું દહીં નાખી દઈશું, જેથી આપણા વેલણિયા મુઠિયા છે ને એકદમ સોફ્ટ અને પોચા પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. સાથે મોણ માટે 3 ચમચી જેટલું સિંગનું તેલ નાખી દઈશું અને બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો આ મેથડ છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાથે અડધી ચમચી ખાવાનો સોડા નાખી દીધો છે. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને પછી આપણે રોટલીનો જે લોટ હોય એ નાખવાનો છે. મેથીના વેલણિયા મુઠિયા છે એટલે રોટલીનો લોટ વાપરવાનો. 3 વાટકી લોટ નાખી દઈશું, અડધી વાટકી ચણાનો લોટ નાખી દઈશું. ટેસ્ટ છે એકદમ સરસ એવા આવશે. અને પહેલાં પાણી નાખ્યા વગર જ મિક્સ કરી દઈશું અને પછી જરૂર પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધી લેવાનો છે. તો એકદમ વધારે પડતો કઠણ નહીં, ઢીલો પણ નહીં, એવો વેલણિયા વણી શકાય એવો વણીને તૈયાર કરવાનો છે બાંધીને. તો રોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. પાટલી ઉપર પાતળા પાતળા વેલણિયા છે એ વણી અને તૈયાર કરી લઈશું અને સ્ટીમરમાં આપણે બાફવા માટે રાખી દઈશું. તો જ્યારે તમે મેથી લો છો ત્યારે કાચી મેથી લેવાથી મેથીના મુઠિયા છે એ કડવા લાગશે, પરંતુ તેલમાં શેકીને વાપરશો તો કડવા બિલકુલ નહીં લાગે. અને જે મસાલો કરવાની મેથડ છે એ પણ તમે આ રીતે કરશો તો તમારા મુઠિયા સોફ્ટ અને પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. હવે જાળીને ગ્રીસ કરીને રાખી દઈશું અને 10 મિનિટ માટે વેલણિયાને સ્ટીમ કરી લઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. 10 મિનિટ પછી આપણે ચેક કરી લેવાના છે. 10 મિનિટમાં મુઠિયા છે એકદમ સરસ એવા વેલણિયા છે એ બફાઈ જશે. તો વેલણિયા ઠંડા થાય એટલે આપણે એને કટિંગ કરી લેવાનું છે. તમને જે શેપમાં જોઈએ એ શેપમાં નાના મોટા કટિંગ કરી લેવાના છે. તો એકદમ સોફ્ટ પોચા પોચા રૂ જેવા તૈયાર થઈ ગયા છે અને બિલકુલ ભૂકો નહીં થાય તમને, અને એકદમ પોચા થશે. હવે તેલ નાખી રાઈ નાખવાની છે, હિંગ નાખેલા, મરચું અને લીમડો નાખી દેવાનો છે. મરચ અને થોડા સાતળી અને સાથે સફેદ તલ ચમચી 1 નાખી અને મુઠિયા આપણે એની અંદર નાખીને વઘાર કરી દેવાનો છે. તૈયાર થઈ ગયા છે આપણા મેથીના મુઠિયા. બિલકુલ કડવા ન લાગે અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. તો આ રીતે તમે આ પ્રોસેસથી બનાવશો તો ખૂબ જ સરસ બનશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.